अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। बने छे एमां आपणे जोता जईए तो जीवन शुं छे? जीवन ए विकासनी वस्तु है कि ओगाड़वानी वस्तु है? मारी बात समझाय छे? जीवन विकासनी वस्तु नहीं, ओगाड़वानुं छे। मारो मर्म समझाय तमने बधाने? आपणे कई बहारथी कोई विकास नहीं करवानुं, ए विकास ज आपणे विनाश तरफ लई जाय छे। बाह्य कोई पण विकास ए विनाश तरफ लई जाय छे। बाह्य जीवन केवुं होवुं जोईए? सिम्पल ह्युमेनिटी वाळुं। केवुं? ह्युमेनिटी वाळुं अने एकबीजा साथे एडजस्टेबल होवुं जोईए। अंदरनुं जीवन जे छे ए ज्ञान सभर होवुं जोईए। केवुं होवुं जोईए? ઊંડાણ ત્યાં હોવું જોઈએ। સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ માટે કવિરાજે જે હમણાં પદ શરૂ થયું, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, શું કીધું? જ્ઞાની પુરુષની કરુણાને સમતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા। કારણ કે જ્ઞાની પુરુષ જે છે એ તમને એવું કહેવા માગે છે કે સમજીને સમાઈ જાઓ। શું કહે છે? ભગવાન શું સમાવાનું અમારે? તો કે અત્યાર સુધી અજ્ઞાનને જ્ઞાન તરીકે માન્યું હતું, એને અજ્ઞાનને અજ્ઞાન તરીકે માનો છો, એ જ તમારું આજનું જ્ઞાન। અને એ જ અજ્ઞાનથી તમારે અજ્ઞાનને શું કરવાનું છે? જે પહેલાં ઉભરાતું હતું, આ મન વચન કાયાના લેવલે હું કંઈક છું, હું કંઈક જાણું છું, હું કંઈક સમજું છું, મારી પાસે સત્તા સંપત્તિ સંબંધો છે, એવું જે માનતા હતા આપણે અજ્ઞાનને કારણે, એ બધાને શું કરવાનું છે? ત્યારે જ્ઞાને કરીને સમાવવાનું છે। એનો વિકાસ કરવાનો નથી, અને એનો વિકાસ એ જ આપણા આધ્યાત્મ માર્ગે અવરોધરૂપ છે। એનો વિકાસ કરવો એ અવરોધરૂપ છે। એટલે અંદરનું જ્ઞાન જે છે, દ્રષ્ટિરૂપી જ્ઞાન, ઉપયોગરૂપી જ્ઞાન, પુરુષાર્થરૂપી જ્ઞાન, એને જ પાકું કરવાનું છે। શું છે? દાદા ભગવાન પાસે ઘણા મહાત્માઓ આવ્યા અને જ્ઞાન લીધા પછી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પણ થયા પછી દાદાને પૂછે છે કે દાદા, આ અમારા જીવનમાં આટલા વર્ષો તમારા સત્સંગમાં આવીએ છીએ, અમે નિયમિત રેગ્યુલરલી બધું સાંભળીએ છીએ, જે પ્રશ્નો લોકો પૂછે છે અમે જવાબ પણ સાંભળીએ છીએ, કવિરાજના પદ છે એ પણ સાંભળીએ છીએ, ગાઈએ છીએ, વગેરે વગેરે, પણ અમને એવું નથી લાગતું દાદા કે અમારા જીવનમાં કંઈક વિકાસ થયો હોય। શું કીધું? એવું નથી કહેતા કે અમે નેગેટિવ તરફ ગયા છીએ, એવું પણ નથી કહેતા, પણ કે જે વિકાસ થયો હોવું અમને લાગતું નથી, કહે છે। દાદા ભગવાનની વાત કરું છું, તેને મહાત્મા આવું કહેતા હતા, ત્યારે દાદાએ શું કીધું? દાદા ભગવાને શું કીધું એ સમજવા જેવું છે। એમને કીધું પહેલામાં પહેલો ફાયદો એ છે કે અમે તમને પડવા દીધા નથી। શું કીધું? આ પહેલો ફાયદો। બીજો ફાયદો એ છે કે તમે હવે ગમે તે સંજોગોમાં ભલે એડજસ્ટ પ્રકૃતિ ના થતી હોય, પણ તમારા ભાવમાં તો અથડામણ ટાળવી છે કે એડજસ્ટ થવું છે, એ તો રહે છે જ અંદર। ભલે પ્રકૃતિએ કરીને થઈ શકો કે ના થઈ શકો, એ બની શકે, પણ ભાવમાં રહે છે ને, આ જ મોટો પુરુષાર્થ છે। અને ત્રીજી મોટી વસ્તુ એ છે કે તમને સમજાવ્યું છે કે હું આ મન વચન કાયા નથી અને મન વચન કાયાને ચલાવનારો નથી। આ જે પાયાનું અજ્ઞાન હતું, શું હતું? એ પાયાનું અજ્ઞાન તમારું દૂર થયું, તમને સમજાયું કે ખરેખર હું કોણ છું। સમજાય છે? એટલે કે આટલું પણ થયું ને, એ તમને અત્યારે પરિણામ સ્વરૂપે ખબર નહીં પડે કે તમે શું એચીવ કર્યું છે,
જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. સમજાય છે? કારણ કે અત્યારે તમારી અપેક્ષા બાહ્ય સંજોગોને કારણે તમારું ડેવલપમેન્ટ માપવાનું છે. હવે બાહ્ય સંજોગો તો વ્યવસ્થિતને આધીન છે, એના આધારે તમારી આજની અનુભવ દશા માપી શકાય નહીં. એટલે જ્ઞાની ત્યાં ખાસ કે છે તમે કેટલું સમાઈ શકો છો. શું કીધું? તમે કેટલું અજ્ઞાનને ડાયજેસ્ટ કરી શકો છો એ જ તમારું અનુભવ જ્ઞાન. અજ્ઞાનને પચાવવું અઘરું છે. શું છે અજ્ઞાન? એટલે શું? પ્રકૃતિના ગુણોને, પ્રકૃતિના સ્વભાવને, પ્રકૃતિની અવસ્થાઓને પોતાના ગુણો, પોતાનો સ્વભાવ કે પોતાની અવસ્થા માનવી, આ તો મોટામાં મોટું અજ્ઞાન છે. આ તો મોટામાં મોટું અજ્ઞાન છે. જે પોતે સ્વભાવથી જ પરને પરાધીન છે. શું છે એ? આપણું કેવી રીતે હોઈ શકે? પણ કોઈ પણ લેવલે એમાં મારાપણું, પોતાપણું, કરતાપણું ઊભું થઈ જાય છે. આ જ અજ્ઞાનને સમાવવાનું છે. એટલે પહેલાં જમાનામાં જ્ઞાની પુરુષો જ્યારે જ્ઞાન આપતા હતા ને કોઈ પણ વ્યક્તિ, એટલે ત્યારે એમની પદ્ધતિ બહુ સરળ હતી. એ જમાનામાં જ્ઞાન એટલે શબ્દ દ્વારા આપવું તે હતું જ નહીં. શું કીધું? એ જ્ઞાન એમનું એવું હતું કે પ્રેક્ટિકલ. શું પ્રેક્ટિકલ હતું? તો કે આ બધાનો આધાર શું છે? આ અત્યાર સુધી જે અજ્ઞાન પ્રાપ્ત કર્યું કેટલાય અવતારોથી, એનો આધાર શું છે? અહંકાર. શું છે? જ્યાં સુધી અહંકાર જીવતો રહેશે ત્યાં સુધી ગમે એટલું જ્ઞાન આપીશું એને પચશે નહીં. કારણ કે અહંકાર સ્વભાવથી આંધળો છે. કેવો છે? એને પોતાને જોવાની શક્તિ, જાણવાની, સમજવાની શક્તિ નથી. એ ચિત્તની આંખે જુએ છે, બુદ્ધિની આંખે સમજે છે, અને પછી ચિત્ત અને બુદ્ધિ જે બતાવે એના આધારે ખાલી અહંકાર કરે છે કે મેં કર્યું. એની પોતાની પાસે જોવાની, જાણવાની કે સમજવાની સ્વતંત્ર શક્તિ નથી. માધ્યમ છે. એટલે આ અહંકાર ઓગાળવો. આ જ્ઞાની પુરુષ સમર્પણ કરાવે છે ત્યારે શું કરાવે છે? મન, વચન, કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નામ અને નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. એ અહંકારનું જ સમર્પણ છે. જેના આપણે માલિક હતા એ શું કરી નાખીએ છે? સમર્પણ કરી નાખીએ છીએ. આ સમર્પિતપણું જે છે તે એ જમાનામાં આજથી 100, 200, 500 વર્ષ પહેલાંની વાત છે. એ જમાનામાં ઋષિમુનિ પાસે કોઈ પણ કે સંન્યાસી પાસે કોઈ પણ વ્યક્તિ જાય જ્ઞાન મેળવવા કે ભગવાન મને જ્ઞાન આપો પ્રભુ, મને આ સંસારમાં રસ નથી, એટલે એને આશરો આપે, રહેવાની, જમવાની, કપડાની બધી વ્યવસ્થા કરી આપે અને આશ્રમમાં સેવા કરવાની. શું કરવાની? નાના મોટા જે કામ આપે કરવાના. પેલાને એવું લાગે કે આ કામને ને જ્ઞાનને શું લેવા દેવા છે. સ્વામીજી કે ભાઈ આ આખા કમ્પાઉન્ડમાં ઝાડુ મારી નાખ. સમજાય છે? એટલે મારે ખરું કારણ કે ત્યાં રહેવાનું છે એને, પણ એને વિચાર આવે કે આ ઝાડુ મારવાના જ્ઞાનને શું લેવા દેવા છે. જ્યાં બધાને પાણી આપી આવે, પાણી બધાને આપી દે ગ્લાસમાં, તો કે પાણી આપવાને એને આ જ્ઞાનને શું લેવા દેવા છે? ના, એ ક્રિયા તારો અહંકાર ઓગાળે છે. શું ઓગાળે છે? હું આ બધાનાથી મોટો છું, હું આ બધાનાથી આગળ છું, હું આ ક્રિયા કરીશ તો જગતના લોકો કેવું મને જોશે. આ બધો અહંકારને શું કરવાનો છે? ઓગાળવાનો છે. તું આ છું જ નથી તો પછી કોઈ અને શું માને છે એ તારો પ્રશ્ન જ કેવી રીતે હોય? સમજાય છે?